એટલે મારે તાબડતોબ ઘરે આવવું પડ્યું. ઠીક છે વર્ષાબેન, તમે શાંત થઈ જાઓ. તમે કોઈ ચિંતા ના કરશો, હું બધું સાચવી લઈશ. ઓકે? હા. વર્ષાબેનની વાત પરથી એવું તો ક્યાંય નથી લાગતું કે ક્રિશભાઈના એક્સિડન્ટમાં કિયારાનો હાથ હોય. આ બધું ડેવિલ જ કરી શકે. પણ ડેવિલ આટલા બધા સમય પછી ક્રિશભાઈની પાછળ કેમ પડે? વર્ષાબેનના કહેવા મુજબ ક્રિશભાઈનો એક્સિડન્ટ જ્યાં થયો હતો એ જ જગ્યા ઉપર હર્ષભાઈને એ લોકો ગયા હતા ને, તો પછી એ લોકોને ક્રિશભાઈ કેમ ના દેખાયા? ધેટ મીન્સ વર્ષાબેન ત્યાંથી નીકળ્યા અને હર્ષભાઈ એ જગ્યા પર પહોંચ્યા. એ બંને ઘટનાઓની વચ્ચે કોઈ ત્રીજું વ્યક્તિ પણ ત્યાં ગયું હતું. પણ એ ત્રીજું વ્યક્તિ કોણ છે ને, એનું મારે કંઈક કરવું પડશે. અરે યાર, આટલું સરસ કામ કર્યું પણ મજા નહીં કરી શકું. આઈ ડોન્ટ નો ફિયા મને સેલિબ્રેટ કરવાની શું કામ ના પાડે છે. મારે એની સાથે વાત તો કરવી જ પડશે. પણ હા, એ અત્યારે વાત તો નહીં કરે. એક કામ કરું છું, એને મેસેજ કરી દઉં છું. એ જેવી ફ્રી થશે ને મને કોલ કરશે. યારા, મારે તારી સાથે વાત કરવી છે. નોટ નાવ. થોડું અર્જન્ટ છે, મારે વાત કરવી છે. આઈ ડોન્ટ કેર. મારો મૂડ અત્યારે બહુ જ સારો છે. મારે તમારી સાથે વાત કરીને મારો મૂડ નથી બગાડવો. ક્યારે હું તારો વધારે સમય નહીં લઉં. મારે તારી સાથે વાત કરવી છે. ઓકે ફાઇન, બોલો. ક્રિશ સાથે જે પણ કંઈ થયું એમાં તું ઇન્વોલ્વ છે ને? વોટ? અરે તમે અડધી રાત્રે શું ભાંગ પીને આવ્યા છો? શું સેન્સ વગરની વાતો કરો છો? ક્રિશનું ખાલી એક્સિડન્ટ નથી થયું, એ હંમેશા માટે આ દુનિયા છોડીને જતો રહ્યો છે. હા, મને ખબર છે, પણ હવે હું એટલી તો મહાન નથી જ કે કોઈનો જીવ બચાવી શકું. હા, પણ તું જીવ લઈ તો શકે છે ને? વોટ? આ તમે શું બોલો છો? એટલે તમે એવું કહો છો કે ક્રિશ સાથે જે કંઈ પણ થયું મારા કારણે થયું? હા, મને તારા પર ડાઉટ છે. હું જાણી શકું છું કે તમને મારી પર ડાઉટ શું કામ છે? મેં એવું તો શું કર્યું કે તમે મને મર્ડર કહી રહ્યા છો? તે પૂજાના બહાને રાધાના ઘરવાળાઓને અહીંયા બોલાવ્યા અને તું બધાની સામે રાધાનું શ્રાદ્ધ કરવા માંગતી હતી, પણ ક્રિશે આવીને બધું રોકી લીધું અને બધાની સામે તારે નીચું જોવું પડ્યું છે. આ બધાનો બદલો લેવા માટે તે ક્રિશનો એક્સિડન્ટ કરાવ્યો. સ્ટોપ ઇટ વર્ષાબેન. હવે એક શબ્દ પણ વધારે ના બોલતા. અરે તમે થોડું તો વિચારો. તમારી સગી બેન એટલે કે મારી પર તમે મારી પર આવો આરોપ મૂકો છો, અને એ પણ એ રીઝનના લીધે કારણ કે પાસ્ટમાં ક્રિશ સાથે મારા ઝઘડા થયા હતા. મને ખાતરી છે કે આ બધામાં તું ઇન્વોલ્વ છે. ઓકે, તો તમને ખાતરી છે ને? વાંધો નહીં, તો જાઓ જઈને પુરાવા લઈ આવો. જો તમે સાબિત કર્યું ને કે ક્રિશના એક્સિડન્ટમાં મારો હાથ છે, તો તમે જે કહેશો ને એ હું કરીશ. અને હા, મારા ઉપર ખોટા વિચારો કર્યા વિના તમારા દીકરા વિશે વિચાર કરો. અને જો એટલો જ જાસૂસી કરવાનો શોખ હોય ને તો જાઓ વોચમેનની નોકરી કરી લો. ગેટ આઉટ આઈ સેડ. અને હવે જો આ રૂમમાંથી બહાર ના નીકળ્યા ને તો તમને આ ઘરમાંથી બહાર કાઢી મૂકીશ. ઓ ગોડ, ટુ મચ સ્ટ્રેસ. કંટ્રોલ ક્યારા, કંટ્રોલ. જો તું આટલો બધો ગુસ્સો કરીશ ને તો તારી સ્કિન હેલ્ધી નહીં રહે. વર્ષાબેન જે કોન્ફિડન્સથી કહી રહ્યા છે, દેટ મીન્સ એમને કૃષ્ણ મર્ડર થતા જોયું હશે.